ડભોઈ નગરપાલિકામાં વોર્ડ નંબર 9 માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર વિજયભાઈ રબારી, જેમની પુનઃ ઘરવાપસી થઈ છે, તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે અને પરત ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। જ્યારે ટિકિટ ફાળવણી થઈ ત્યારે વિજયભાઈ રબારીને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ નહોતી આપવામાં આવી, એટલે તેઓ નારાજ થયા હતા। એટલે ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા જ દિવસે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને કોંગ્રેસ પક્ષમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી। આ વિજયભાઈ રબારી કે જેમણે કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હોય, તેમણે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને પરત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો અને પાર્ટીએ થોડું ટિકિટ મને નથી આપી, થોડું મન દુઃખ હતું, પણ અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા પ્રભારી શ્રી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબના કહેવાથી હું પાર્ટીમાં પરત આવી ગયો છું અને પરત ફોર્મ ખેંચી લીધું છે। કયા પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી? કોંગ્રેસમાંથી નોંધાવી હતી, કયા વોર્ડમાંથી? વોર્ડ નંબર 9માંથી।